બદલાય પર પછી અમે અહીંયા જઈને એવું નહીં કરાય. હાય ગાઈઝ, ગુડ મોર્નિંગ. તમે સવારે નીકળી ગયા મારે તક્ષુની દુકાન નહીં. તક્ષુ ગુડ મોર્નિંગ બોલ. ગુડ મોર્નિંગ બોલ. તક્ષુ આપણે દુકાને જઈને આવ્યા ને. ગાઈસ તો મોર્નિંગમાં લોકો મસ્ત ગેમ પ્લે કરી રહ્યા છે કે જેમને એમની ઠંડી ઉડી જાય. સો ગાઈસ અમને રમતા જોઈને અમને પણ થોડી ઈચ્છા થઈ ગઈ તો અમે પણ બે રાઉન્ડ લગાવી દીધા. પણ એવામાં મારા મમ્મી આવીને અમને મસ્ત દાટ લગાવી દીધી કે સવારમાં બધું ના હોય. અમન બે બુનાનમાં મમ્મી तरफ जम के डांट पड़ गई है, लेकिन हमारे चेहरे पे शिकन नहीं दिखाई देगी. नहीं पड़ती, तारे पड़े तार पड़े हैं. मैं नाई ली थी तब हमारे माथुं ओढ़ा. हाँ हाँ बोल. સો ગાઈસ હમણાં જ મહેમાન આવીને ગયા અને 1:30 વાગ્યો છે, વધારે વાગ્યા પણ નથી. અને તો બી મારી બેનને ચાયની તલબ લાગી છે, તો હવે એના માટે કરીને હવે બધાને ચાય પીવી પડશે અત્યારે. તો ચાય બનાવવા મૂકી દીધી છે. પછી આજે અમારે લગભગ વહેલું કરવી જવાનું છે. હા ગાઈસ, તો અમે પાર્સલ લેવા જઈ રહ્યા છીએ અત્યારે. ખરાબ બપોરના 2 અને એ બી તક્ષુને લઈને. અમારા હંગાત તક્ષુ તો હોય જાય ને. તક્ષુ જો અમારે અમે એવી જ વસ્તુ મંગાવી છે કે જે અમને બહુ સખત જરૂર હતી એવી વસ્તુ મંગાવી છે. હા ચાલ આટલે બધે ઉભા સૌ પાર્સલ લઈ લીધું અમે લોકોએ. હવે દુકાન તરફ તક્ષુને લઈને જઈએ. આખલા પાથે નાખવાનું હો. હા કાંટો આવે છે તો બધા લોકો વજન કરી રહ્યા છે. 10 કિલોની છે, 10 કિલોની. અનબોક્સિંગ સ્ટાર્ટ થઈ ગયું છે અને મારા મેડમ ઊભા ના હોય એવું તો ના બને. તક્ષુ બેસી જા. તક્ષુ જો છે ના કોઈ શું લીધું આપણે. ये एक तुम्हारी मेरी ઈ તક્ષુની ओके. જે આ વસ્તુ મારે ખતમ થઈ ગઈ હતી તો અમે મંગાવી દીધી છે. આ પણ આ વખતે બંને અલગ અલગ મંગાવી દીધી છે. પોતાનું યુઝ કરવાનું. हाँ नहीं तेल कपड़े धोने ગોડી ખબર નહીં પડતી. અમે તક્ષુ ત્રણે हमने डेमो किया है काजल का. સો ગાઈસ તમે જોઈ શકો છો લસણ નેદવાનું ચાલુ છે અત્યારે. મારી બેન અને મારી મમ્મી બંને કરે છે. કોઈ નહીં ફરતો. ઉભરી લે એકલી જા પારી હો, અમે નહીં લઈ જાવ. ઓકે તો મારા મમ્મી ને મારા બેને બંને ગાય વગેરે દોઈ લીધી છે અને અમારે ઘાસચારો નાખી અને પછી જવાનું ઘરે જઈને જમવાનું બનાવવાનું એ બધું કરવાનું.
આટલું નજીક ન તો ઊભું રહેવાનું ને આપણે. પેલી ગાડી આવે ને એમાં અમારે બેસવાનું છે અને ઘરે જવાનું છે. તો ગાઈસ ઘરે આવીને મારું કામ હતું સબ્જી બનાવવાની અને મારી બહેનનું કામ છે રોટલા બનાવવાના. તો હું એને દેખાડું છું. ઓર મારી બેન બાજરીના રોટલા બનાવી રહી છે અને સાથે કાર્ટૂન પણ ચાલે છે. જોઈ લો છે ને, શીખ રહ્યું નહીં, બનાવે છે બાપડી. હમણાં થોડા દિવસ પહેલાના વ્લોગમાં નહોતું જોયું કે બાજરીના રોટલા ચૂલા ઉપર બનાવતી હતી, પણ આજ તો ગેસ પર બનાવે है. और इनका काम है फोन चलाना. लड़कियों को इतना बड़ा किया है पाल पोस के, तो उनको फोन चलाने की तक की तो फुर्सत हम दे ही सकते हैं ना, इसलिए. गाइस जब तक सब्जी पक रही है मेरी मम्मी को बहुत ज़्यादा भूख लगी है. वो कचर पचर तो मैं उसको खाने को दे नहीं सकती, ज़्यादा कचर पचर अच्छा नहीं है, तो मैं उसको पापड़ से खिलाने वाली हूँ. जब तक खाना बन रहा है और भूख ज़्यादा नहीं सोचिए यार, इवनिंग की भूख तो सबको पता ही है. मैंने हिंदी में बोल दिया, मुझे गुजराती में बोलना था. सॉरी, मैं गुजराती में बोलती हूँ अगेन. एमना માટે પાપડ શીખવા જાઉં ऐसे तो मोबाइल हटा देती हूँ. કોણ કોણ આ પાપડ પસંદ કરે છે કહેજો જરા. અને હું અને મારી મમ્મી સ્પેશિયલી અમને બંનેને તો બહુ જ ભાવે છે. મમ્મી કો પાપડ બના કે દેતી है. તો શિયાળાની એક ખાસિયત ખરા કે કોઈ બી સબ્જી હોય અને આપણે મસ્ત લીલવણ નાખી અને બનાવી શકીએ. અને હવે તક્ષુબેન ને મારા બેન ની મસ્તી ચાલુ આખો દિવસ. ઓકે ગાઈસ, તો આ પ્રમાણેના બહુ સિમ્પલ ડીશ તો જાય છે અમારા. તો અમારા આવા સિમ્પલ અને હેવી જે પણ બ્લોગ જોવા હોય તો એ બ્લોગ જોવા માટે અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરો અને અત્યારે વિડીયોને લાઈક અને શેર કરો અને સપોર્ટિંગ અસ. બાય, મળીએ હવે નવા બ્લોગ સાથે.